નમસ્કાર. શું તમે પીએનબી ડિજિટલ રૂપિયા એપથી સરકારી કૂપન કેવી રીતે વાપરવું એ જાણવા માંગો છો? તો બિલકુલ સાચી જગ્યા પર આવ્યા છો. આ વિડીયોમાં આપણે આખી પ્રોસેસને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને મોટો સવાલ એ જ છે કે આ નવી ડિજિટલ રૂપિયા એપથી કૂપન વપરાય કેવી રીતે? અને હા, સ્વાભાવિક છે કે આ પ્રોસેસ ઘણા લોકો માટે એકદમ નવી હશે. પણ જરાય ચિંતા ના કરતા, આ વિડીયોના અંત સુધીમાં બધું જ સ્પષ્ટ થઈ જશે. તો ચાલો જરા પણ વાર કર્યા વગર સીધા જ પહેલા સ્ટેપ પર જઈએ. એપમાં લોગિન કરીને આપણું કૂપન શોધવું, આ સૌથી પહેલું અને મહત્વનું પગલું છે. સૌથી પહેલાં તો ફોનમાં પીએનબી ડિજિટલ રૂપિયા એપ ખોલો અને તમારો વોલેટ પિન નાખીને લોગિન કરી લો. જેવું લોગિન થશે એટલે સ્ક્રીન પર દેખાતા પે બટન પર ક્લિક કરો. ત્યાર પછી એક નવી સ્ક્રીન ખુલશે. એમાં પીસીબીડીએસ ઓપ્શન સિલેક્ટ કરો. બસ આટલું કરતાની સાથે જ સરકાર તરફથી મળેલું કૂપન તમારી નજર સામે હશે. અહીંયા સ્ક્રીન પર તમને કૂપનની બધી જ જરૂરી વિગતો જોવા મળશે, જેમ કે કઈ યોજનાનું કૂપન છે, કઈ તારીખ સુધી વાપરી શકાશે અને તેમાં કેટલી રકમ છે. ખરીદી કરવા જાઓ એ પહેલાં આ બધી વિગતો એકવાર ચેક કરી લેવી સારી, જેથી કોઈ કન્ફ્યુઝન ન રહે. સરસ. તો હવે કૂપન તો મળી ગયું. ચાલો હવે પ્રોસેસના બીજા ભાગ તરફ આગળ વધીએ. આ ભાગમાં આપણે જોઈશું કે ખરીદી માટે વસ્તુઓ કેવી રીતે પસંદ કરવી અને દુકાનદારના ક્યુઆર કોડને સ્કેન કરીને પેમેન્ટ કેવી રીતે કરવું. હવે તમારે જે પણ વસ્તુઓ ખરીદવી હોય એની બાજુમાં જે નાનું ચોરસ બોક્સ છે ને, એના પર ટિક કરી દો. બધી વસ્તુઓ સિલેક્ટ થઈ જાય એટલે નીચે દેખાતા સ્કેન ક્યુઆર બટન પર ક્લિક કરો. આમ કરવાથી ફોનનો કેમેરો ચાલુ થઈ જશે. હવે બસ દુકાન પર જે ક્યુઆર કોડ લગાવેલો હોય તેને આ કેમેરાથી સ્કેન કરી લો. અને હવે આપણે આવી ગયા છીએ એકદમ છેલ્લા અને સૌથી સંતોષકારક સ્ટેપ પર. અહીં આપણે પેમેન્ટ પૂરું કરીશું અને ટ્રાન્ઝેક્શન સફળ થયું છે કે નહીં એની ખાતરી કરીશું. જેવો ક્યુઆર કોડ સ્કેન થશે એટલે તમારી સ્ક્રીન પર પેમેન્ટની બધી ડિટેલ્સ આવી જશે. બધું બરાબર છે કે નહીં એ જોઈને કન્ફર્મ/પે બટન દબાવો. હવે છેલ્લી વાર તમારો વોલેટ પિન નાખવાનો છે અને બસ કામ થઈ ગયું. તમારું ટ્રાન્ઝેક્શન તરત જ સફળ થઈ જશે. એ પછી તમે ત્યાંથી જ રસીદ પણ ડાઉનલોડ કરી શકશો. અને આ જુઓ, સ્ક્રીન પર લખાઈને આવી ગયું ટ્રાન્ઝેક્શન સફળ. આનો મતલબ છે કે તમારી ચૂકવણી સફળતાપૂર્વક થઈ ગઈ છે. તમારા કૂપનમાંથી પૈસા કપાઈને સીધા દુકાનદારને મળી ગયા છે. તમારી ખરીદી હવે પૂરી થઈ. ભવિષ્યમાં રેકોર્ડ માટે તમે ડાઉનલોડ રિસિપ્ટ અથવા શેર રિસિપ્ટ ઓપ્શન પર ક્લિક કરીને આ ટ્રાન્ઝેક્શનની પાકી રસીદ તમારા ફોનમાં સેવ કરી શકો છો અથવા કોઈને મોકલી પણ શકો છો. ચાલો, પ્રોસેસ તો આપણે સમજી લીધી, પણ હવે કેટલીક ખૂબ જ અગત્યની વાતો છે જે ભૂલવાની નથી. આ ડિજિટલ કૂપન વાપરતે વખતે અમુક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આ 3 વાતો ખાસ યાદ રાખજો. પહેલું, આ કૂપન જે ચોક્કસ કામ માટે મળ્યું છે એના માટે જ વાપરી શકાશે. બીજું, તમે આ કૂપનના બદલામાં રોકડા પૈસા નહીં લઈ શકો. અને ત્રીજું, જે સૌથી મહત્વનું છે, કૂપન તેની છેલ્લી તારીખ પછી એક્સપાયર થઈ જશે એટલે સમયસર વાપરી લેજો. તો જોયું ને, આખી પ્રોસેસ કેટલી બધી સહેલી અને ઝડપી છે. હવે પીએનબી ડિજિટલ રૂપિયા એપથી કૂપન વાપરવું તમારા માટે એકદમ આસાન બની ગયું હશે. આશા છે કે આ જાણકારી તમને ચોક્કસ ઉપયોગી થઈ હશે.